નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. થરાદ તાલુકાના ભાચર ગામના હરેશભાઈ ખાનાભાઈ ચૌધરી હરિદ્વારથી 1150 કિલોમીટરની કાવડ યાત્રા કરી રહ્યા છે. તેઓ 8 જૂન 2025ના રોજ હરિદ્વારથી નીકળ્યા હતા. હરેશભાઈ 16 કિલોમીટર ગંગાજળ અને 9 કિલો કાવડ મળીને કુલ 25 કિલો વજન સાથે પદયાત્રા કરી રહ્યા છે. થરાદના વડગામડા, ભોરડુ, કોઠીગામ સહિતના વિવિધ ગામોમાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે. સર્વ સમાજના આગેવાનો અને મહિલાઓ દ્વારા તેમનું સન્માન કરવામાં આવી રહ્યું છે. હરેશભાઈએ જણાવ્યું કે રાજસ્થાન અને હરિયાણામાં લોકોનો સારો સહકાર મળ્યો હતો. ગુજરાતમાં આવતા લોકોનો અપાર પ્રેમ જોઈ તેઓ ભાવુક બની ગયા હતા. બનાસકાંઠા સાંસદ પરબતભાઈ પટેલ અને માર્કેટયાર્ડના ચેરમેન શૈલેષભાઈ પટેલ દરરોજ ફોન કરી તેમના ખબર અંતર પૂછે છે. હરેશભાઈ થરાદ માર્કેટયાર્ડ ખાતે પહોંચતા નગરના લોકો, માર્કેટયાર્ડ કમિટી, વેપારીઓ, ખેડૂતો અને બહોળી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી ભવ્ય સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે માર્કેટયાર્ડના ચેરમેન શૈલેષભાઈ પટેલ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અમાસના દિવસે તેઓ પોતાના વતન ભાચર ગામે પહોંચશે.